હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બરના રોજ વરસાદની શક્યતાને પગલે રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. આજે અમરેલીના રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તાર દેવકા, ડુંગર, ખાંભલિયા સહિત ગામડામાં પણ ઝરમર વરસાદ વરસ્યો. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અને રાજુલાના હિંડોણા, કડિયાળી, સતડિયામાં ધીમી ધારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.